અસામાજિક તત્વો ઉપર તો બુલડોઝર ફરી જ રહ્યું હતું। હવે નવી વાત આવી છે કે રાજકીય કિન્નાખોરી રાખીને કોંગ્રેસના મકાન પણ તોડવામાં આવી રહ્યા છે। આપણી જોડે કોંગ્રેસના કપિલભાઈ છે। કપિલભાઈ, તમારું મકાન કેવી રીતના તૂટ્યું અને શું હતો સમગ્ર મામલો? જે પ્રકારે ઓટોડીને ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી, ડિમોલિશનની કામગીરી કોર્પોરેશન એવું કહીને કરી હતી કે અમારા રિઝર્વ પ્લોટ ખાલી કરાવી છે। એ કામગીરી બિલકુલ ગેરકાયદેસર રીતે એક દિવસની નોટિસમાં, જે બિલકુલ ઇલીગલ છે, એ રીતે 60 વર્ષ જૂના લોકોના મકાન તોડતા હતા। તો મેં રજૂઆત કરી કે ભાઈ 60 વર્ષ જૂનું કોઈનું ઘર તમે એક દિવસની નોટિસમાં ન તોડી શકો। કમસે કમ એમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે 15 દિવસનો સમય આપો। એ લોકો જશે કોર્ટમાં, નક્કી કરશે સાચા ખોટા, પછી તોડ નાખો। અમારી માંગણી હતી કે અમે જે રિઝર્વ પ્લોટ છે તમે એને ગેરકાયદેસર કહો છો, અમે સરકારને પૈસા ભરીને લીગલ થવા માટે તૈયાર છીએ। સરકારનું કામ છે ગેરકાયદેસરને કાયદેસર બનાવવું। સરકાર પૈસા લઈને કાયદેસર આ મુદ્દાઓ લઈને અમે લડી રહ્યા હતા। તો સરકારને એમ કે કપિલ દેસાઈ નામનો યુવાન, આ 28 વર્ષનો છોકરો સરકારને કેમ સવાલ પૂછે? તો મને ટાર્ગેટ કરીને મારા ઘરને, જે રિઝર્વ પ્લોટથી કોઈ લેવા દેવા નથી, મારા ઘરમાં 40 ફૂટનો રોડ બતાવ્યો। આ રોડ અહીંયાથી ચાલુ થાય ને અહીંયાથી 50 ફૂટે આગળ પૂરો થઈ જાય, પણ કપિલ દેસાઈનું ઘર છે એટલે તોડી દેવાનું। કપિલ દેસાઈ સરકારની સામે લડે, એ ખારીગેટ કેનાલ મુદ્દે લડે, શિવમ આવાસ યોજનામાં 1300 પરિવારોને મકાન આપવા માટે લડે, કે ગુજરાત પોલીસને 5000-7000 પગારો વધારે કરવા માટે લડે। 7 FIR કરી તો એને ઝૂક્યો। તો આજે મારું ઘર ડિમોલિશ કર્યું, પણ એ કાયરોને કહેવા માગું છું કે આ કાયરતાનું કામ કર્યું છે। હું મજબૂતાઈથી લડતો હતો, એનાથી બમણી તાકાતથી આવતીકાલે લડવાનો છું। મને બેઘર કરો છે, હું તમને સત્તામાંથી બેદખલ કરવાનો છું। કપિલભાઈ, હજુ આગળ શું પ્રકારનો કાર્યક્રમ રહેશે? હજુ ડિમોલેશનની કામગીરી તો ચાલુ જ રહી છે, હજુ કેટલા મકાન તૂટવાના છે, શું માહિતી? સડકથી લઈને સંસદ સુધી લડવાનું છે। હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના દ્વાર ખખડાવીશું। અધિકારીઓ પણ કાન ખોલીને સાંભળી લે કે તમે નેતાના ઇશારે બહુ નાચ્યા અને બહુ આ ખેલ કર્યા છે, આજે લોકોને બેઘર કર્યા છે। જોઉં છું કે કોણ નેતા બચાવવા આવે તમને। લડીશું હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી। અત્યારે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે લોકલ સ્થાનિક કોર્પોરેટર પણ તમારી સમાજના એકાદ બે છે, તો શું એ લોકોનો સપોર્ટ નથી રહ્યો સમાજ માટે? ભારતીય જનતા પાર્ટીમાં અમારા સમાજની ઓબીસી, SC, ST સમાજના લોકોની વેલ્યુ નથી। એ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે એનાથી પણ ઉપરના લેવલના, એની કોઈ વેલ્યુ નહીં, પપેટ તરીકે દેખાડા પૂરતા મૂકવામાં આવે છે અને એ સાબિત થાય। અમારા સમાજના એવા લોકો છે કે જે 50 વર્ષથી ભાજપની માળા કરે છે, અંધભક્તો છે। 50 વર્ષથી એ ધારાસભ્યને ખભે બેસાડીને ફરતા હતા। એ કાર્યકર્તાઓ એ મજૂરી કરતા હતા 50 વર્ષથી, 1 રૂપિયાની સેલેરી લીધા વગર। એમના મકાન તોડ્યા છે। આ નફટો એમના નહીં થયા, એ બીજા કોઈના નથી થવાના। તાજેતરમાં જ માલધારી સમાજે ચાણસ્મા ખાતે મુખ્યમંત્રીને સોનાની પાઘડી પહેરાવી। એ પાઘડીની ક્યાંક મર્યાદા સચવાઈ ના હોય એવું લાગી રહ્યું છે? એનું જ પરિણામ ભોગવી રહ્યા છે અમે। વધારે પડતું કોઈને માન સન્માન આપી દો ને તો એને પચે નહીં। અમારા સમાજે મુખ્યમંત્રીને લઈને વડાપ્રધાન સુધીને સન્માન આપ્યું છે, પાઘડીઓ પહેરાઈ છે, રજત તુલાઓ કરી છે, અને એના પરિણામે અમારી સાથે આ કરી રહ્યા છે। કદાચ કુદરતના ઘરમાં તો બધો ન્યાય થતો હોય છે અને જવાબ આપવો પડશે, કારણ કે આ ભોળો સમાજ છે। આની પહેલાં રોજીરોટી છીનવી ગાયો લીધી, ગાયો લઈ ગયા, હવે એના મકાનો પણ છીનવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને આ ખાલી માલધારી નહીં, એ સાબરમતીમાં ઠાકોર સમાજ હોય, અહીંયા માલધારી સમાજ હોય, ક્યાંક માઇનોરિટી હોય, ક્યાંક દલિત સમાજ હોય, સ્પેસિફિક આ સમાજોને ટાર્ગેટ કરીને અમદાવાદ જેવા મહાનગર, આપણે ફાઇનાન્શિયલ કેપિટલ છે અમદાવાદ એ ગુજરાતનું, અને આ ફાઇનાન્શિયલ કેપિટલમાંથી ઓબીસી, SC, ST માઇનોરિટી સમાજને દૂર કરવાની આ લોકોની નીતિ છે। આ જમીનો, આ હવે કરોડોની જમીનો થઈ આજે, ગઈકાલ સુધી તો જંગલો હતા, પણ આ જમીન કરોડોની થઈ એટલે એમના માનીતા ઉદ્યોગપતિઓને પધરાવવા માટેની આ રણનીતિ બનાવી રહ્યા છે, એના ભાગરૂપે આ થઈ રહ્યું છે। તો આ હતા કપિલભાઈ આપણી જોડે, જે એમનું મકાન હમણાં ડિમોલેશનમાં નીકળી ગયું છે।